રાશિ મંડળમાં આદ્રા નક્ષત્ર પ્રમાણે મેષ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે જો વાત કરીએ તો અલય તમારા અક્ષર છે તો તમારી રાશિ મેષ છે, સ્વામી એનો મંગળ છે. તો આ મેષ રાશિવાળા જાતકોને આજે કોઈ પણ સમસ્યાઓ જેને કહી શકાય એ પૂરી થાય અને સારા સમાચાર મળે. ખાસ કરી આ મેષ રાશિના જાતકોને ધન સંબંધી વધારો થાય એટલે ધનમાં વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. બીજું, સમસ્યાઓમાંથી એક માર્ગદર્શન ચોક્કસ મળે. માતાના સ્વાસ્થ્યની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડે. પરિસ્થિતિ ગમે એવી હોય પણ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરો તો સારામાં સારો માર્ગ આપણને મળશે. વૃષભ રાશિ, અક્ષર જેના બહુ છે તો વૃષભ રાશિના જાતકોને આજનો દિવસ કેવો રહેશે? મિત્રો, ઉત્સાહમાં વધારો થાય આજે. એવું પ્રસન્નતા કંઈ હોય કે ના હોય, ઘણા માણસોના ચહેરા પર તમે જુઓ ને તો કાયમ પ્રસન્નતા દેખાતી હોય. અહીંયા અણગમો ક્યાંય હોય જ નહીં. ભાઈઓ સાથે, પરિવારજનો સાથે, સભ્યો આપણા જે પરિવારના છે એમની સાથે એક સારો સહકાર મળે આજના દિવસ માટે. બીજું, ઘણી વખત એવું થાય કે ભાઈ સારી નોકરી જોઈએ, સારો ધંધો જોઈએ, સારી પત્ની જોઈએ, સારો પતિ જોઈએ, કંઈક અમૂલ્ય વસ્તુ પ્રાપ્ત કરવી છે તો મેળવવાની આજે તકો સારી છે. પણ સાથે સાથે મહત્વપૂર્ણ કોઈ પણ નિર્ણયો લેવાના હોય તો આજના દિવસ માટે થોડી સાવધાની રાખવી. મિથુન રાશિની વાત કરીએ, ક, છ અને ઘ જેના અક્ષર છે એવા મિથુન રાશિવાળા જાતકોને મિત્રો આર્થિક સ્થિતિ મજબૂત રહેશે આજના દિવસ માટે. ધન, પદ અને પ્રતિષ્ઠામાં વધારાના સારા યોગ દેખાઈ રહ્યા છે. પરિવાર, સંતાનો આ બધાના પ્રશ્નો આજે જ હળવા બનશે. પણ માતાના આશીર્વાદ જો મળ્યા તો સમજી લો ધન પ્રાપ્તિના સારા અવસરો પણ આજના દિવસ માટે પ્રાપ્ત થશે. જય ગણેશ. કર્ક રાશિની ડ અને હ જેના અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકોને આજે યાત્રા પ્રવાસથી લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. સન્માન અને લાભ બંને મળશે. પણ તબિયતની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે. કારણ વગરનો તણાવ દૂર રાખો. કારણ કે એક તો તણાવ એવો હોય છે કે મગજને આપણે ગાંડું કરી નાખે કે ચંદ્રમા મનુષ્ય ચંદ્રમા મનનો કારક ગ્રહ છે અને એના કારણે થોડુંક હોય તો મોટું આપણે સમજી લેતા હોઈએ છીએ. પણ હંમેશા એનાથી તમે દૂર રહેશો એટલો વધારે સારો લાભ તમને થશે. હવે વાત કરીએ સિંહ રાશિની મિત્રો. મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિના જાતકોને વડીલો, પિતા, ઘરની અંદર જે કોઈ મોટા હોય તે એનો સહકાર મળે એટલે તમારા કાર્ય સુધરશે. ભાગ્યબળમાં પણ વધારો થાય. પરિવારમાં કદાચ થોડોક તણાવ રહે તેવી શક્યતાઓ છે. વાણી ઉપર જેટલો સંયમ રાખશો એ તમારા માટે ખૂબ જ સારો લાભ કરાવડાવશે. કન્યા રાશિ, પઠ અને ણ જેના અક્ષર છે એવા કન્યા રાશિના જાતકોને પારિવારિક જીવનમાં સારી સુખાકારીની પ્રાપ્તિ થશે. સંતાનોથી સારા લાભની સંભાવનાઓ આજે પ્રબળ બને છે. ધન પ્રાપ્તિના તો ઉત્તમ યોગો આજે જણાય જ છે. લેવડ દેવડમાં થોડીક જો સાવધાની રાખશો તો આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. જય ગણેશ. મિત્રો, તુલા રાશિ એટલે ર અને ત અક્ષર. તો તુલા રાશિના જાતકોને કેવો રહેશે આજનો દિવસ? ધંધાકીય બાબતોની અંદર તુલા રાશિના જાતકોને થોડી તકલીફ રહેશે. કારણ વગરની ચિંતાઓ અનુભવાશે. જૂના સંબંધીઓ, જૂના મિત્રો દ્વારા ખૂબ જ સારી મુલાકાત પણ થાય, એના દ્વારા સારા લાભની શક્યતાઓ છે. પણ સાથે સાથે ધનની સંભાવનાઓ પણ દેખાઈ રહી છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો ન અને ય જેના અક્ષર છે. કોઈ પણ હરીફાઈવાળા કામકાજ કરવાના હોય તો સારા વિજયની પ્રાપ્તિ થાય. તબિયત બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડે. અટવાયેલા કાર્ય પૂર્ણ થાય. વિરોધીઓ દ્વારા તમે કદાચ વિજય પામશો જેના કારણે વિરોધીઓ તમારાથી પરાજિત થશે. તો આ યુગ તમારા માટે સારામાં સારા દેખાય છે. ધન રાશિ, પ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે એવા ધન રાશિવાળા જાતકોને આર્થિક યોજનાઓ સફળતા તરફ તમને લઈ જાય છે. સન્માન, ધન આ બધાના લાભની શક્યતાઓ છે. પણ આવડત જોઈએ, કુંડળીમાં સારા ગ્રહો પણ જોઈએ. સંતાનો સંબંધે તો સારું સુખ મળશે. વ્યવસાયમાં કોઈ નવી અને સારી તકો મળે એવા યોગ પણ ચંદ્રબળ પ્રમાણે આજે ધન રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે. જય ગણેશ. જ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? ધંધા રોજગારમાં સારી સફળતાના યોગો મકર રાશિના જાતકોને દેખાઈ રહ્યા છે. મકાન સુખ તો સારું મળશે જ. નવા વાહન લેવાના યોગ છે. નજીકના સમયમાં જો પૈસો બચાવજો થોડો તો આગળ નવું વાહન તમે લઈ શકશો. પણ સાથે સાથે ખોટા ખર્ચાઓ પર કાબુ રાખવો પડશે. આ બે ભેગું થાય તેવી શક્યતાઓ છે. હવે વાત કરીએ કુંભ રાશિની. ગ અને સ જેના અક્ષર છે તો કુંભ રાશિવાળા જાતકોને કોઈ પણ ઘર વપરાશની ચીજોની અંદર થોડોક ખર્ચમાં વધારો થાય તેવી શક્યતાઓ છે. આજીવિકામાં કોઈ નવી અને સારી તકો પણ મળે. પરિવારમાં તો સામાન્ય તણાવ થોડો રહેશે. આવક જાવકનું પ્રમાણ તો જળવાઈ રહેશે. કોઈ નવા કામકાજ કરજો જેના કારણે આવકમાં વૃદ્ધિ થાય અને ખાડા જે કોઈ કરેલા હોય એ ખાડા આપણા પૂરાય. હવે વાત કરીએ મીન રાશિની. દ, ચ, જ અને થ જેના અક્ષર છે એવા જાતકો માટે
ધંધાકીય યોજનાઓ પરિપૂર્ણ થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. હા, ચામડી વિષયક, પેટ વિષયક કદાચ સાધારણ ફરિયાદ રહે તો યોગ્ય સમયે રોગ અને શત્રુને ઉગતો ડામવો. પરિવારજનોનો સહયોગ જો મળે તો તમારા માટે ખૂબ સારું રહેશે. ભાગીદારીવાળા કામકાજમાં થોડુંક જો સાચવીને કામકાજ કરો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય. જય ગણેશ.